ડ્રેસ ચપ્પલ બધું પરેંગ રેડી કરીને લઈને આવ્યા છે. મમ્મા તો હવે શું કરે છે અહીંયા મોર્નિંગમાં? આ બેટા જો ગાર્લિક કેટલું બધું મોટું થઈ ગયું છે. આમ જો ગ્રાસ હોય ને એવું થઈ ગયું છે. મને 2-3 દિવસથી હું બહાર નહોતી આવી ને અહીંયા ગાર્ડનમાં, તો જો આટલું મોટું થઈ ગયું છે. કેટલું બધું ગાર્લિક છે. આમ તો જો એનો મસ્ત ગ્રીન ગાર્લિક છે. કેટલું બધું મસ્ત ફૂલ આવી ગયું છે અહીંયા. વાવ, I like this one more. Which flower do you like more, guys? These ones or these ones? Comment down below, okay? મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું જોબ પર જવા નીકળી ગઈ છું. મોર્નિંગમાં છે ને મને વોક કરીને જવું જ વધારે ગમે, સ્ટેશન સુધી. એટલે આ છેક સુધી તો નહીં, કારણ સેટરડે છે એટલે સ્કૂલ પણ બંધ હોય. જો હું 10 મિનિટમાં પહોંચી ગઈ. આ મારું કાર્પેટનેસ પાર્ક સ્ટેશન છે. This is the train to Houston. આજે સેટરડે અને અહીંયા માર્કેટમાં પબ્લિક તો જો માય ગોડ કેટલી બિઝી છે સ્ટ્રીટ આજે. સેટરડે અહીંયા છે ને આમ પણ સમર હોય ને ત્યારે આ માર્કેટ ઓલવેઝ બિઝી હોય, બિકોઝ ટુરિસ્ટ પણ એટલા બધા હોય છે અહીંયા. અને અમારા ક્લાયન્ટ છે લીસા. Hello, my beautiful ladies. હેલો. My eyebrows and my mouth. Thank you. How are you today? I need to. You don't have the chocolate today, no? It's fine. See you. Bye. I'm druk te zien, hè? Maar de druk is stap gelopen. જો અહીંયા કંઈ બીજું ઘટતું હોય, મને શાકભાજી કે એવું, તો અહીંયાથી હું લઈ શકું, એટલે ઇઝી છે મારા માટે. જો આ ગર્લ્સ બંને ઊભી છે અહીંયા, અને આ અંકલ છે ને આખું પેઇન્ટિંગ કરે છે બંનેનો ફેસનું. માય ગોડ, આઈ નેવર સીન લાઈક ધીસ. ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગ. વાવ. તો આજે સેટરડે છે તો અમે લોકો જવાના છીએ મંદિર, જે આપણે અમદાવાદમાં છે ને વાસણા સ્વામિનારાયણ SMVS છે, સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા એનું છે અહીંયા. તો અમે લોકો એવરી સેટરડે જઈએ છીએ, એટલે બને એટલા સેટરડે. પણ એ વખત અમારું મિસ થઈ જાય ક્યાંક બીજે જવાનું હોય કે એવું હોય ને, તો પણ ટ્રાય કરીએ કે જઈએ. એટલે કારણ કે ત્યાં છે ને છોકરાઓની સભા અલગ હોય, પછી અમારી ને બધાની અલગ અલગ, એટલે નાના છોકરાઓનું અલગ હોય અને મોટાનું અલગ હોય સભાને એવું બધું. તેમાંથી દેવામ પણ કંઈક શીખે એમ જાય તો મંદિરે. જો મમ્મી આવે છે સામે, દેખાય છે. જો મમ્મીએ કેવા કપડાં પહેર્યા છે, એકદમ મેડમ બની ગયા છે મમ્મી તો. જો મમ્મી પણ સામે વિડીયો ઉતારે છે અને હું પણ વિડીયો ઉતારું છું. જો આવી ગયા તમે. જો મારું ડ્રેસ ચપ્પલ બધું પરેંગ રેડી કરીને લઈને આવ્યા છે. દેવામ કેમ ઉછળકૂદ કરે છે? એમ તો આજે ભગવાનનું પેલું મંદિરમાં જઈશ તો કઈ તને જે ભજન સંભળાવે ને, મીન્સ બતાવ શીખવાડે છે ને, પાછો ઘરે આવીને તને ગાવાનું છે, એટલે યાદ રાખજે. ઓકે? કેટલું બધું પ્રેશર આપે તું દેવામને. પ્રેશર કઈ નહીં, એને લાસ્ટ ટાઈમ સરસ ગાતો હતો. શું બેટા? સેમ જ હતું એવરી સિંગલ. હા, પણ તો પછી તને યાદ કેમ નતું રહ્યું? તને યાદ છે લાસ્ટ ટાઈમ કરાય તો યાદ કરતો. તો મને કહેતો હતો મમ્મા મજા આવે, એમ તું સરસ ગાતો હતો ત્યારે. જ્યાં મંદિરમાં નીકળે ને પરે ત્યારે સરસ ગાય, પછી ઘરે આવીને પૂછીએ ને તો ભૂલી ગયો તો પાછો. એમ કેમ તને આ સભામાં લોકો બોલતા તને સમજણ પડે શું બોલે છે લોકો? ઓકે, ગુડ. દેવા એમ તો હા. અને હું જો મારા ઇન્ડિયન ડ્રેસમાં હવે આપણા આવી ગઈ છું. સરસ. હવે કોની વેઇટ કરીએ છીએ આપણે? અંકિતા નીના આવવાના છે ને, એ લોકોની. ઓકે, હમણાં આવતા જ હશે. જઈએ પરેંગ તો મંદિર હવે. બસ જઈએ. કોણ કુંજલ લોકો આવવાના? આ આપણો જાણીતો એરિયા ને પરેંગ. અમે લોકો હું જ્યારે 2008માં આવ્યો ને, હા ત્યારે જે રેલવે ટ્રેક છે ને, હા એની પાછળ જો આ ઘર દેખાય છે, હા. અમે ત્યાં રહેતા. પહેલા 24 નંબરના ઘરમાં રહેતા. પછી
પછી 10 નંબરના ઘરમાં ગયા. ઓકે. ત્યાં કેટલા આપણે 1.5-2 વર્ષ રહ્યા અને પછી મૂવ થયા આંટીને. હા, પછી તું બોન થઈ ગયો. દેવ અપેક્ષા અને દેવમ બે વેઇટ કરે, જલ્દી કરો. હવે ક્યાં પહોંચ્યા તમારા લોકો? મારો દોસ્ત તો બહુ બધી વાર કરે. હા, કોણ આવે છે? હિના અંકિતા. દેવમ કહે છે તમારો દોસ્ત. જો કેટલું મોટું પાર્કિંગ છે મોરિસન્સનું. હવે અહીંયા થોડા ફ્લેટ્સ બની ગયા, બાકી તો અહીંયા ઘણું મોટું પાર્કિંગ હતું. કેટલું જોયું મને બધી ખબર છે. બોલો કેટલું જોયું? આજે હું તને મોર્નિંગમાં તને હતું વાપીને ગઈ હતી. 1 hour તને વોચ કરવાનું. હું કેમેરામાંથી જોતી હતી તો કેટલા અવર્સ કરી મને કે ચાલ હે કેટલા અવર્સ ટીવી વોચ કરી બોલો બોલો બોલ તું એમ તો નહીં જ કે મેં 1 hour જ કરી એવું, કારણ કે મને ખબર છે મોર દેન 1 hour. આવતા વીકમાં જવાનું છે ને બર્થડે પાર્ટીમાં, એના માટે અત્યારથી રેડી થઈ ગઈ છું. શું? આવતા વીક બર્થડે પાર્ટીમાં જવાનું છે ને. ક્યાં જવાના છીએ આપણે બર્થડે પાર્ટીમાં? લેસ્ટર. એના માટે નેલ્સ ને એવું અત્યારથી રેડી કરું છું, કારણ કે પછી મને ટાઈમ હોય ના હોય એટલે એક સાથે બધું કરવાનું. આજે શું કરવાનું તમારી સભામાં? આજે અમે લોકો પૂછીશું તમને કે તમે સભામાં શું કરીને આયા હો ને. આ લોકો તો જો બસ એમ જ કે પગ ઉપર આમ ચડાવી જ દેવું છે. આજો કુંજન જો આજે કે તમારી ગાડી પહોંચી છે ટાઈમે. કહેતી નહીં નકર ધોકાઈ નાખશે તને. મને અહીંયા મોરિસન્સ માંથી દૂધ લઈએ આ ઇધર આજદા, કારણ કે અહીંયા છે ને મોટા ગેલન મળે છે. અમે લઈશું ને ત્યાં તમને બતાવીશું. આજે અમારા મેડમ રૂહીની કારે કે 3 ટાઈમ કરે. કાચ થઈ ગયો બરાબર કારનો. અમે તમારા કારની હિસ્ટ્રી કહેવાના. તને શું થયું આંખમાં? અહીંયા જો મંદિરની બાજુમાં પેલા કઈ નહોતું ને હવે જો અહીંયા પાછું કઈ કેશ એન્ડ કેરી જેવું બની ગયું છે. સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારે શું અહીંયા મૂક્યું, પછી નીચે બેઝમેન્ટમાં છે ત્યાં પ્રસાદ હોય અને ઉપરના ફ્લોર ઉપર અમારી સભા હશે. પ્રસાદ લેવા અહીંયા છે બેઝમેન્ટમાં. દેવને મારા જોડે જ લઈને આવું, નકરી બરાબર જમે નહીં ને એટલે. જો તો અમારા આજનો પ્રસાદ છે દાળ ઢોકળી, રાઈસ, છાશ. હમણાં અપેક્ષા એવું બોલશે કે અમે મંદિરે આવ્યા છીએ તો હવે અહીંયાથી મોટું મિલ્ક મળે છે ને એટલે લેતા જઈએ. કેમ કે નાનું મિલ્ક તો એક દિવસે ના ચાલે. હા, આપણે તો નથી એના કરતાં ચાલતું થોડું યાર. મોટું હોય ને તો બીજો દિવસે નીકળી 2-3 જાય. દિવસ નીકળી જાય ને પછી ઓલે ઘરે દહીં બનાવીએ ને હા, દહીં. પછી નાના ગેલનમાં મજા નથી આવતી એટલે મોટું ગેલન લેવું નાનું પડે. ગેલન પીવું કે દહીં બનાવવું સાચી વાત છે. એટલે અમારે મોટું એટલે પછી મોટું. રહીએ ભલે ઘરમાં હોઈએ ઇન મીન ને તીનો જ, પણ તો એ વધારે જોઈએ. વિચારવું પડે ને 2 દિવસ આગળનું. હા, અને અહીંયા આપણે એટલો બધો ટાઈમ હોય નહીં એટલે. હા. તમે સભામાં બેઠા બેઠા ઊંઘ કેટલી કરતા હતા એમ કયો ખાલી? પછી મને ઊંઘ આવી ગઈ. ધ્યાન કરતા હતા કે સાચું બોલો સુઈ ગયા હતા? મંદિરમાં બધા એક એક ઊંઘ કરી લેતા હશે. આ લોકોને જો શોપિંગ કરવાની હોય ને એમ જો તો બાસ્કેટ લઈ લઈને આવ્યા છે. અંકિતા તો કઈ લેવું જ નથી તો એની છોકરી બાસ્કેટ લઈને આવી. આજે થઈ 18. ક્યારનું એક્સપાયરી છે? મોટા ગેલન છે ને ક્યાંય મળતા નથી, ખાલી મોરિસન્સમાં જ મળે છે. આસ્તામાં હોય છે પણ આટલા દૂર દૂર છે એટલે. હા, જ્યારે સેટરડેમાં મંદિર આવીએ ને ત્યારે આ 4-5 તો અવશ્ય લઈ લઈએ. એટલે પછી આખું વીક ચાલે નહીં બધે લાગે છે. બાકી ઓલા બે માંથી એક મોઢું નથી. કોને ઐશ્વર્યા કોને કહી છે? હિના તમે કહો છો, હિના હું નથી કહેતી. તમે કહો છો. અમે કહીએ જો ટ્રેન આવી. I'm popping in this.
ભગવાન પાસેથી શું માંગ્યું મંદિરે આપણે ગયા હતા તો? કે બા ને દાદા આવે આપણું ઘરે. ઓ એવું માંગ્યું તે? બા ને દાદા આપણા ઘરે આવે. આ વર્ષે ઇન્ડિયા થી આવે એમ બેટા? ઓ વાવ. તમે શું માંગ્યું? હું તો કઈ નહીં, બસ ભગવાનના દર્શન કર્યા અને શાંતિ જળવાય રહે એવું માંગ્યું મેં. તમે? બસ મેં કઈ ન માંગ્યું, બહુ ભૂખ લાગી હતી, દાળ ઢબળી રાઈસ ને એવું ખાધું અને બસ પ્રસાદી લઈને થોડી વાર સભામાં બેઠા, થોડી ઊંઘ આવતી હતી તો એક ઝોલું ખાઈ લીધું અને આવતા રહ્યા. તમે નિલેશભાઈ શું માંગો નોર્મલી? રાજી રહેજે એવું માંગ્યું. હવે આવી ગયું ભગવાન પાસે. હિન્દી કે બાકી હિન્દીને પકડજો પણ. તું પ્રાર્થના કરે તો ભગવાન પાસે શું માગે તું? જોશથી બોલ. જમવાનું માંગુ, હા પ્રસાદી માંગુ, શું કે? પ્રસાદી. પ્રસાદી માગે ભગવાન પાસે એમ? અને બીજું શું માગે? બીજું આંખો બંધ કરીને ભગવાન પાસે શું માગે તું? મને હેલ્પ કરજો, હા બનાવો, લોંગ કરાવો ઈ. ઓકે. હા બસ આટલું જ માગી તું ને? ઓકે સરસ. શું કરાયું તમને આજે સભામાં? I remember one thing. શું? કરતા ફરતા કરતા કામ તમને ના ભૂલીએ ભગવાન. પછી I forgot. જો પાછો ભૂલી ગયો.